મનહર પટેલ આપણી સાથે જોડાયા છે। જ્યારે રાહુલ ગાંધી ગુજરાત આવવાના હતા એ પહેલાં પણ એમણે પત્ર લખી અને હાઈકમાન્ડ સુધી રજૂઆતો મોકલી હતી। મનહરભાઈ, રાહુલ ગાંધીએ પણ આ વખતે એમની મુલાકાત દરમિયાન જે કાર્યકર્તાઓના મનની વાત હતી, જે માધ્યમોમાં સતત ચર્ચાતું હતું કે શું ખૂટે છે કોંગ્રેસમાં, એ વાત કરી અને કહ્યું કે 10, 20, 30% નેતાઓ હજુ પણ એવા છે કે જે છે તો કોંગ્રેસમાં પણ હૃદય ભાજપ સાથે જોડાયેલું છે। એવા નેતાઓ પર કાર્યવાહી કરવી છે, એમને કાઢવા પડે તો કાઢી મૂકીશું। હવે તમને લાગે છે કે હવે કડક કાર્યવાહી થશે અને એ પ્રમાણે જે રીતે વાતો કરી એ પ્રમાણે કામ થશે તો કોંગ્રેસની દશા સુધરશે? સૌપ્રથમ તો અમારા પક્ષના પૂર્વ પ્રમુખ રાહુલજી ગુજરાતમાં 2 દિવસની મુલાકાતે આવ્યા। એ દરમિયાન એને એની પોતાની વાતમાં 2 વાતો બહુ મજબૂત પાયપુર મૂકી કે આ ગુજરાત છે એ પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદારની ભૂમિ છે। દેશના સૌથી મોટા 5 આગેવાનો મહાનુભાવો એ પૈકી 2 ગુજરાતના હતા અને આ ભૂમિ ઉપર મારે કોઈ એવી સલાહ ન દેવાય, કારણ કે આ ભૂમિની અંદર લોકોમાં સમજ છે કે વાસ્તવિકતા શું છે। પણ પક્ષની વાત આવી અને પક્ષની અંદર જે પરિસ્થિતિ છે એ બાબતે મેં પણ 1 મહિના પહેલા પત્ર લખ્યો હતો, પછી પણ એક વખત પત્ર બીજો લખ્યો। મારા 2 પત્રોની અંદર જે 2 વાત મૂકી હતી એ વાત મારા આગેવાનોએ જયારે પબ્લિકની વચ્ચે આગેવાનો વચ્ચે કરી ત્યારે મને મારા નેતા પ્રત્યે, એક નિરાળા નેતા પ્રત્યે મારી લાગણી અનહદ વધી ગઈ અને મારે આભાર માનવાની પરિસ્થિતિ માનસિક રીતે મેં કેળવી દીધી। એમાંની એક વાત હતી કે 2011 થી લઈ અને 25 સુધી જે લોકોએ પ્રદેશ સમિતિનું નેતૃત્વ કર્યું છે એ નેતૃત્વના ફલશ્રુતિ અને પરિણામ સ્વરૂપ આજે અમે વિપક્ષની અંદર દિવસે દિવસે વિપક્ષની અંદર પણ અમે ક્ષીણ થતા જઈએ છીએ। આ વાસ્તવિકતા કોંગ્રેસ પક્ષના એક લીડર તરીકે, એક બાહોશ લીડર સ્વીકારે છે અને એના ઉપર પગલા ભરવાની માનસિકતા એ મન મનાવી અને વાત મૂકે છે કે આ જરૂરી છે અને તૈયાર રહે, એક ઈશારો કર્યો। એ મેં પણ વાત કરી હતી। બીજી બાબત એ કે આવું આ નેતાઓ તરફથી 11 થી 25 બન્યું હું એવું કે આવું પરિણામ મળી ગયું। એની 3 બાબતો હતી કે કોંગ્રેસ પક્ષ એ વિચારધારાની પાર્ટી છે કે જેની અંદર જાતિ, જ્ઞાતિ, પ્રાંત કે ધર્મ એનાથી પર ઉઠી અને રાજનીતિ કરે છે અને વંચિતોની રાજનીતિ કરે છે, જાતિની રાજનીતિ નહીં। અમે અહીંયા કંઈક એવી ભૂલ કરી નાખી છે કે જાતિવાદમાં પડી ગયા, જે નેતૃત્વની અંદર એ મેસેજ એ ગયો અને અન્ય સમાજના લોકો કઈ ને કઈ રીતે દૂર જાય। આજે અમારે એ પણ સમજવાની જરૂર છે કે અમે કોઈ પણ જાતિ ધર્મમાં પડ્યા વગર કોંગ્રેસના બેઝિક સિદ્ધાંતોને અમારે યાદ કરી અને લોકોની સેવા કરવા અને લોકોના દિલ જીતવા માટે કામ કરવા માટેની કટિબદ્ધતા કેળવવી પડશે। એ સંદેશો રાહુલજી આપ્યો, જે મેં વાત મારા પત્રમાં કરી હતી। બીજી બાબત એ હતી કે દાખલા તરીકે હું એક મહત્વનો પદ ઉપર બેઠો હોઉં અને હું મારા મંચ ઉપરથી એવું કહું કે પટેલોને 11% કોઈ જરૂર નથી, પક્ષમાં ન રાખવા જોઈએ, આવા આગેવાનોને નેતૃત્વએ કોઈ દિવસ એને ચિઠ્ઠી લખીને નોટિસ પણ નથી આપી। એ આજ આગેવાનો કાર્યકારી અધ્યક્ષ આજે છે, તો એનાથી પક્ષને નુકસાન ગયું છે, એના કારણે અમારી 77 ની 17 થઈ ગઈ છે। અને બીજી બાબત એ કે પક્ષની અંદર જાતિવાદ અને રાજકારણની અંદર ખામ, બદામ આવા શબ્દોથી મૂકી અને જાતિવાદથી અમે મત મેળવવાનો જે પ્રયત્ન નેતૃત્વે કર્યો એ એઆઈસીસી ને પૂછીને નથી કર્યો। એ અહીંની રાજનીતિથી જે કંઈ ગોઠવાણું છે એ છે, એ તમામ બાબતે આજે એની પર્દાફાશ કર્યો છે અને ભારતીય જનતા પાર્ટીની સામે અમારે લડવાનું છે એ વાતની માનસિકતામાં છે। એટલે એઆઈસીસી સામે જે મુદ્દાઓ હતા એ મુદ્દાઓ સમજી અને રાહુલજીએ જે વાત મૂકી એની અંદર સુધારાની પૂરી અવકાશ પડેલો છે અને અમને આનંદ છે કે આ એક વિચાર નવેસરથી રોપ્યો છે। એ રૂપને ગુજરાતના તમામ કાર્યકર્તા આગેવાનો એ સિંચીને મોટો કરશે અને વટવૃક્ષ બનશે અને એના લાભો ગુજરાતની જનતાને મળે એવી અપેક્ષાથી અમે સંપૂર્ણ શ્રદ્ધાળુ છીએ। લગભગ ત્યારથી અત્યાર સુધીમાં તમે પણ જે પત્ર લખ્યો એમાં 74 કરતાં વધારે નેતાઓ પાર્ટી બદલીને ગયા છે। હજુ પણ ઘણા બધા એવા છે, એ રાહુલ ગાંધી પણ જાણે છે, એમને પણ 2 દિવસ જે તમારી સાથે બધા સાથે મીટિંગ થઈ તો ખબર પડી કે બી ટીમ ઘણી છે જે હજુ કોંગ્રેસની અંદર છે। એ બી ટીમ ઉપર એક્શન લેવાયા પછી તમને લાગે છે કે 2027 સુધીમાં, હજુ તો 2.5 વર્ષનો સમયગાળો છે, કોંગ્રેસની દશા, કેમ કે જે રીતે નેતાઓ આવે છે, એ સંબોધનો કરે છે, એ જુસ્સો પૂરો પાડે છે, પછી કોંગ્રેસ પાછી એની એ જ સ્થિતિમાં આવી જાય છે, હવે સ્થિતિ બદલાશે એવું તમે માનો છો? બેન, ઝાડ જયારે સુકાવા માંડે ને ત્યારે પાંદડા ઉપર દવા છાંટવાનો કઈ મતલબ નથી। એને મૂળની અંદર પોષણ આપવાની જરૂર હોય।
મૂળને તાકાતવર બનાવવું પડે. અત્યારની પરિસ્થિતિ અમારા મૂળમાં સડો હોય એટલે એ સડાને નાબૂદ કરતા એક અભ્યાસનો વિષય છે રાજનીતિના પરિપ્રેક્ષમાં. એમાં ખરેખર કોઈ ખોટો દંડાઈ ન જાય એ પણ બહુ મહત્વની જરૂર છે. સમૂળગું નેતૃત્વને આપણે કોઈ એમ કહી દઈએ કે આમ, એ પણ બાદ નહીં. પણ જે મોટો જે નિર્ણય સામે આવ્યો છે એની અંદર ગુજરાતની અંદર અમે 77માંથી 17 થઈ ગયા, આ દીવા જેવી વાત છે. હવે અમારે સંશોધન એ કરવાનું થાય, મતલબ પાર્ટીએ કે પાર્ટીના શીર્ષ નેતૃત્વે, કે આની અંદર પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય અને મજબૂતાઈથી અમારું નેતૃત્વ છે એ અમારી પાસે કામ લેવા માટે જ્યારે તત્પર બને ત્યારે અમે યોદ્ધાની જેમ ખભે ખભા મિલાવીને કામ કરીએ. એ માનસિકતા સાથે આ કામ કરવાની વાતને લઈ અને અમે માર્ગદર્શન પૂરું પાડે અને આ પરિસ્થિતિની અંદર ખોટાને બહાર નીકાળવાનું કહે તો બહાર, અથવા તો એને પનિશમેન્ટ આપીને જે કઈ રીતે એનો બીજો રસ્તો કરવાનો કરે. પણ ગુજરાતની અંદર લોકોની ઈચ્છા છે કે વિપક્ષ મજબૂત બને અથવા વિપક્ષમાં બેઠેલો પક્ષ અત્યારે એ સત્તા સ્થાને આવે. મનહરભાઈ, અંતિમ સવાલ. 77માંથી 17 થઈ ગયા અને 74 કરતાં વધારે ગયા. હજુ પણ એવા કેટલાક છે કે જેમને કાઢવાની જરૂર છે. તમને શું લાગે છે, એવા કેટલા નેતાઓ છે હજુ? રાજનીતિની અંદર બેન, વિચારધારાથી કોઈ ભ્રમિત થાય તો એને કોઈ રોકી ન શકે. અને જો નેતૃત્વને કારણે જો એ માણસ પક્ષ છોડે તો નેતૃત્વને સમજવું જોઈએ કે નેતૃત્વની અંદરથી આપણે નેતાગીરી કરીએ છીએ એ જનસેવા માટે કરીએ છીએ. કોઈ નેતા ઉભરતો એને નડવા માટે નથી કરતા. તો એ માનસિકતાથી એઆઈસીસી કટિબદ્ધ થઈ ગઈ છે કે નેતાઓને કારણે કોઈ પક્ષ છોડે તો એ હરગીજ ચલાવી નહીં શકાય. આભાર મનહરભાઈ, જમાવટ સાથે જોડાવા માટે.